गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सप्तर्षि विद्या संकुल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। એમાં આપણે અગાઉ વાત કરતા હતા ફ્લેમિંગોના ડાબા હાથના નિયમનો, તેના આધારે કઈ રીતે બળ લગાડે છે, કઈ દિશામાં પ્રવાહ વહે છે તો કઈ દિશામાં બળ લાગશે તેની વાત કરી હતી। હવે આપણે વાત કરવાની છે વિદ્યુત મોટર। હવે વિદ્યુત મોટરની શોધ પછી આપણે જીવનમાં ઘણો ફેરફાર થયો, કેમ કે વિદ્યુત મોટર એટલે કે પંખામાં પણ આપણે વિદ્યુત મોટર છે, પછી પંપ, બધા જ પંપની અંદર આવેલી મોટર, ડીવીડી પ્લેયર, MP3 પ્લેયર બધામાં મોટરનો ઉપયોગ થાય છે। મોટર ચાલુ કરીએ તો થોડી વારમાં પાણી બધું ઉપર ચડવા મળે, પંખો સ્વિચ ચાલુ કરીએ તો ગરમી દૂર થાય એટલે કે પંખો ફરે અને હવા ફેંકે। આ બધું કોને આભારી છે? મોટરને। તો મોટર વર્ક કઈ રીતે કરે છે, મોટરની પદ્ધતિ શું છે, મોટરમાં કેવા કેવા પ્રકારના પાર્ટ આવેલા હોય છે, એટલે કે કેવી કેવી વસ્તુનો ઉપયોગ થઈને મોટર બનેલી હોય છે તેની વાત કરવાની છે। આપણે એક સાદો ડાયાગ્રામ બતાવેલો છે મોટરનો, જેમાં આપણે નોર્થ અને સાઉથ બે ચુંબક, નોર્થ અને સાઉથ બે ચુંબક આપણે લીધેલા છે। પછી નીચે આપણે મોટરને જે કનેક્શન આપી એના માટે બેટરી પ્લસ અને માઇનસ, સ્વિચ ઓન ઓફ કરવા માટે સ્વિચ, ઉપર જો તો લૂપ, એક લૂપ આપેલો છે ABC અને D, ABC અને D વાહક તારથી બનેલો એક લૂપ। અહીંયા આપેલી છે આપણે એક્સેલ કે જેને સાથે આપણે જોઈન્ટ કરી શકીએ। પછી બે બ્રશ આપેલા છે X અને Y, અને એક એક્સેલ એવું કે જેની સાથે આસાનીથી પરિભ્રમણ કરી શકે। હવે આપણે વાત એ કરવાની છે કે વિદ્યુત મોટર કામ કઈ રીતે કરે છે। હવે જોઈએ કે આ એવું છે કે વચ્ચેથી ભાગ આપેલો છે કે બંને વચ્ચેથી એ રીતે ભાગ કરેલો છે કે એકબીજાને અડી શકે નહીં, એ રીતે બે ભાગ કરેલો છે। હવે આપણે એ જોવાનું છે કે આ વર્ક કઈ રીતે કરે છે। જેવી આપણે સ્વિચ ઓન કરીશું એટલે કરંટ પસાર થવાનું ચાલુ થશે, એટલે કે એક ભાગમાંથી પસાર થશે અને બીજા ભાગમાંથી બહાર નીકળશે, એટલે કે આખી સર્કિટ પૂર્ણ થશે। હવે આપણે જોઈએ કે કામ કઈ રીતે કરે છે કે આ પ્લસ છે તો અહીંથી પાવર ગયો, એટલે કે જે પ્રવાહ ગયો આ રીતે અહીંયા આવ્યો, આ રીતે આખો પ્રવાહનો માર્ગ પૂરો થાય છે। વિદ્યુત મોટર ફ્લેમિંગોનો ડાબા હાથના નિયમના આધારે જો વર્ક કરે છે આપણે જોઈએ। હવે જેવો કરંટ અહીંયાથી પસાર થશે એટલે અહીંયાથી અંદર આવશે, એટલે કરંટની દિશા કઈ બાજુ થઈ? ઉપરની બાજુ। તો તેનાથી 90 ના ખૂણે તેનું બળ અને 90 ના ખૂણે તેનું બળ ઉત્પન્ન થશે અને ક્ષેત્ર ઉત્પન્ન થશે। તો અહીંયા નોર્થ પોલ શું આપેલો છે આપણે? ઉત્તર ધ્રુવ। તો અહીંયાથી જેવો કરંટ પસાર થશે એટલે નોર્થ પોલ અને નોર્થ પોલ બંનેનું બળ એકબીજા સાથે સામું આવશે, એટલે શું થશે? અપાકર્ષે। એટલે કે આપણે જોઈએ નોર્થ અને નોર્થ આ બે રીતે, તો એકબીજાથી દૂર ભાગશે, એટલે શું કરશે? લૂપને ધક્કો મારશે। જેવો જ લૂપને ધક્કો મારશે એવું જ આપણે આ બાજુ જોઈએ તો અહીંયા કરંટની દિશા ઉલટાની છે, તો પોલ પણ કેવા થશે? ઉલટા છે, એટલે કે અહીંયા સાઉથ પોલ નજીક આવશે। કેવું થશે? સાઉથ પોલ નજીક આવશે, એટલે એ પણ એકબીજાને કેવું કરશે? અપા કરશે, એકથી બીજાને કેવો મારશે? ધક્કો મારશે, એટલે લૂપ છે આખું કેવું થશે? ફરશે। જેવું જ ફરશે એટલે કે વચ્ચે આવશે, એટલે કે આમાં નોર્થ પોલ છે અને આમાં સાઉથ પોલ છે, તો શું કરશે? આ બાજુનો ભાગ આને આકર્ષશે અને આ બાજુનો ભાગ અહીંયા આકર્ષશે। પણ જેવું એ થોડુંક વચ્ચે આવશે અને થોડુંક થશે એટલે અહીંયાથી જે એક્સેલ છે અને બ્રશ છે, બ્રશમાંથી કેવું થશે? ટર્મિનલ કેવા થશે? ચેન્જ થઈ જશે, એટલે કે જે સી અને ડી ટર્મિનલ છે ક્યાં આવી આવશે? એ અને બીની જગ્યાએ। એટલે આપણે એમ જોઈએ હવે કેવું થશે? આ A, B, C અને D આ રીતે થશે, A, B, C અને D। હવે શું થશે? ઉલટાના એટલે કરંટ પણ ઉલટા છે, એટલે કે હવે જે કરંટની દિશા પહેલાં આ બાજુ હતી, સીડીમાં કરંટની દિશા કઈ હતી? ઊંધી હતી, કે આપણે જોતા હતા સીડીમાં દિશા આ રીતે હતી,
અને એ બીમાં ઉપરથી જતી હતી. હવે પાછું સીડીમાં જે કરંટની દિશા એ બીની અંદર હતી કેમ આવી જશે સીડીની અંદર, અને સીડીની કરંટની દિશા કેમ આવી જશે એ બીની અંદર. એટલે પાછું અપાકર્ષણ થશે. પાછું શું થશે અપાકર્ષણ થશે, એટલે પાછી ફરશે. એટલે આ બ્રશના કારણે હર એક જ આટામાં તે પોતાનું ટર્મિનલ ચેન્જ કરશે. એટલે કે જ્યાંથી કરંટ પસાર થતો હતો અને બહાર નીકળતો હતો તેનાથી કેવું થશે ઉલટાઈ જશે. એટલે કે કરંટ જ્યાંથી બહાર નીકળતો હતો ત્યાંથી અંદર જશે અને અંદર નીકળતો ત્યાંથી કેવું થશે બહાર નીકળતો. એટલે કે ડીસી કરંટ ઉપર તમે કોઈ પણ સર્કિટ એટલે કે આ રીતે લૂપ બનાવો તો તે એ રીતે પરિભ્રમણ કરશે કે તેનાથી આ એક્સેલ ફરશે આખો. એનાથી શું થશે એક્સેલ આખું ફરશે. એટલે કે મોટર આપણે ફરતી દેખાશે. આપણે નાના રમકડા હોય તેમાં પણ જોઈએ કે નાની મોટર આવેલી હોય તેને આપણે કોઈ સેલ એટલે કે ઘડિયાળમાં આવતો સેલને આપણે ઉપયોગ કરીને કનેક્શન આપીએ તો ફરશે. પછી આપણે પંખો મૂકીએ નાનો અને થોડો પવન આવે એટલે આવું બધું એક મોટરના કારણે થાય છે. જે હાલની જે મોટરો આવે છે તેમાં જે લૂપ આપેલું છે લૂપના ભાગ વધારે હોય છે. કોઈકમાં 5 હોય છે, કોઈકમાં 3 હોય છે. એટલે આ રીતે લૂપના ભાગ વધારે હોય છે અને તેમાં વાયરિંગ તાંબાનું તારનું એવી રીતે વાયરિંગ કરેલું હોય છે જેનાથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. અને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એટલે કે જે મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે એ અને નવું જે મેગ્નેટિક ફિલ્ડ આપણે બનાવીએ છીએ તે એકબીજાને કેવું કરશે આકર્ષે અપાકર્ષે એમ કરી અને મોટરની પરિભ્રમણ એટલે કે મોટર ગોળ ગોળ ફરશે. હજી એકવાર આપણે જોઈએ કે કઈ રીતે કર્યું એ બી સી અને ડી. તો પહેલાં કરંટની દિશા આ રીતે હતી એટલે શું થશે કરંટ જશે એટલે કે જે પ્રવાહ જાય છે તેનાથી 90ના ખૂણે પ્રવાહ જાય છે તેના 90ના ખૂણે બળ લાગશે. તો મોટરની જે આપણે એન અને એસ આપેલો છે તો આ રીતે આપણે જોઈએ કે એની વિદ્યુત ચુંબકીય રેખાઓ એટલે કે ચુંબકીય રેખાઓ આ રીતે હશે. તો શું કરશે કે આ રેખાઓ જે ચુંબકીય રેખાઓ આપેલી છે તે અને જે ઉત્પન્ન થઈ છે તે એકબીજાને અપા કરશે એટલે એકબીજાથી કેવું કરશે દૂર જવાનો પ્રયત્ન કરશે. એટલે કે એ બીમાં કરંટ આ રીતે જતો હશે. પછી જેવું લૂપ ફરશે એટલે અહીંયા આકર્ષણ થશે અને આ બાજુ આકર્ષણ થશે. લૂપ ફરશે એટલે પોતાનું કનેક્શન કેવું થશે ફરશે. એટલે કે સીડીમાં કરંટ આ રીતે વહેશે અને એ બીમાં એનાથી ઉલટો વહેશે અને એ બી આ બાજુ આવી જશે અને સીડી આ બાજુ આવી જશે. એટલે આ રીતે ફરતું 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 મોટરની ગતિમાં વધારો થશે. જેમ કરંટ વધશે તેમ મોટરની ગતિમાં વધારો થશે. એટલે કે હવે આપણે મેં અગાઉ પણ વાત કરી કે હવેની મોટર ઘણો ફેરફાર થઈ છે. સાયલેન્ટ મોટર એટલે કે મોટર ફરતી હોય તો પણ અવાજ પણ આવતો નથી. અત્યારે એસી ઉપર ચાલતી મોટરો પણ બની ગઈ છે અને ડીસી ઉપર ચાલતી મોટરો પણ. એટલે કે એસી કરંટમાં અને ડીસી કરંટમાં એટલે કે અલ્ટરનેટ કરંટ અને ડાયરેક્ટ કરંટ બંને કરંટમાં ચાલતી મોટરો પણ અત્યારે બની ગઈ છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે કાલે વાત કરી હતી એ રીતે એક્સ વાય અને ઝેડ કે પ્રવાહની દિશા એના ક્ષેત્રની દિશા અને એના બળની દિશા એના આધારે આપણે વિદ્યુત મોટર શોધી શક્યા અને તેને ઉપયોગ પણ કરી શકીએ છીએ. અત્યારે આગળ આપણે વાત કરીએ હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણા એટલે કે ફેરાડે એવી શોધ કરી કે ચુંબકમાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય. એટલે કે ગતિશીલ ચુંબકમાંથી વિદ્યુત આપણે કઈ રીતે ઉત્પન્ન કરી શકાય તેની વાત કરી. તેને એક નાનો અમથો પ્રયોગ અહીંયા દર્શાવેલો છે કે કઈ રીતે ચુંબક ઉત્પન્ન થાય. કે સોલેનોઇડ એટલે કે તારનું ગૂંચળાની નજીક તમે ચુંબક એન અને એસ આપણે ચુંબક લઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જશે. એટલે જેવી ચુંબકની ક્ષેત્ર રેખાઓ ગૂંચળામાંથી પસાર થશે તેના કારણે ગૂંચળાની અંદર એક પ્રકારનું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે જેનાથી ગેલ્વેનોમીટર તમને મૂવમેન્ટ બતાવશે. ગેલ્વેનોમીટર શું છે કે જે વિદ્યુત પ્રવાહની દિશા બતાવે. શું બતાવે? વિદ્યુત પ્રવાહની દિશા બતાવે. ગેલ્વેનોમીટર એક મીટર આ ટાઈપનું મીટર આપેલું હોય છે જેની સોય
0 ઉપર એટલે 100 વચ્ચે 0 ઉપર આપેલું હોય છે, એટલે એની સ્કેલ આ બાજુ અને આ બાજુ એમ બંને બાજુ સ્કેલ આપેલી હોય છે. એટલે વિદ્યુત ગેલ્વેનોમીટરના કારણે તમે વિદ્યુત પ્રવાહની દિશા જોઈ શકશો. એટલે કે આ ચુંબકને ગજિયો ચુંબકને જેવો તમે આગળ પાછળ કરતા રહેશો એટલે આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા ચુંબકીય રેખાઓ આમાંથી પસાર થશે. એટલે કે સોલેનોઇડમાંથી એક કરંટ ઉત્પન્ન થશે. નાનું ચુંબક હશે તો માઇક્રો એમ્પિયરમાં કરંટ ઉત્પન્ન થશે, પણ મોટો ચુંબક હશે એમ કરંટમાં વધારો થશે. એટલે કે ચુંબકના કારણે આમાં કરંટ ઉત્પન્ન થશે. અને જે ગેલ્વેનોમીટર આપણે કાંટા વડે દર્શાવશે, માઇક્રો એમ્પિયર હશે તો માઇક્રો એમ્પિયર બતાવશે, મિલી એમ્પિયર તો મિલી એમ્પિયર, એમ્પિયર હશે તો એમ્પિયર, એ રીતે. એટલે અત્યારના જમાનામાં હવે ડિજિટલ મીટર આવી ગયા છે, જેમાં તમને એક જ મીટરની અંદર વોલ્ટ મીટર, કરંટ મીટર આપી દે છે, પછી એમ્પિયર મીટર આપી દે છે, અવરોધ કેટલો અવરોધ છે તે પણ માપી શકે છે. એટલે મલ્ટીમીટર તેને નામ કહેવામાં આવ્યું છે, જેના કારણે તમે બધી જ વસ્તુ એકમાં માપી શકો. આના કારણે વિદ્યુત ચુંબકીય પ્રેરણના કારણે આપણે ટ્રાન્સફોર્મર એટલે કે આપણે જોતા હોય કે બહાર મેઇન કરંટ આવતો હોય ત્યાં એક ટ્રાન્સફોર્મર હોય, જ્યાંથી નાના નાના કનેક્શન કરી આપણે ઘર સુધી આવતા હોય. એટલે તેનો ઉપયોગ પણ આના કારણે જ થતો થયો છે. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ જેમાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે, જે આપણે ગતિશીલ ચુંબકમાંથી કરંટ ઉત્પન્ન થાય તેની સાબિતી આપે છે. ગતિશીલ ચુંબકને તમે કોઈ પણ ગૂંચળાની નજીક લાવો તો એક પ્રકારનો કરંટ ઉત્પન્ન કરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફેરાડેનો નિયમ કઈ રીતે કામ કરે તેનો પ્રયોગ જોઈએ. કે ફેરાડેનો નિયમમાં જે આપણે પ્રયોગમાં બતાવેલું છે કે કોઈ અવાહક ઉપર વાહક તાર એટલે કે સોલેનોઇડના તારને વડે ગૂંચળું બનાવેલું છે. આ ગૂંચળાને બંને છેડે આપણે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે. આ ગેલ્વેનોમીટર શું કાર્ય કરશે તો કે જે આપણે કરંટ દર્શાવશે, જે કરંટ ઉત્પન્ન થાય છે તે કઈ બાજુનો ઉત્પન્ન થાય છે, એટલે કે કરંટની દિશા પણ બતાવશે અને કરંટનું મૂલ્ય પણ બતાવશે. હવે કોઈ મેગ્નેટ આપણે અવાહકની અંદરથી પસાર કરીએ તો કરંટ જે ઉત્પન્ન થશે તે આપણે ગેલ્વેનોમીટર દર્શાવે છે, જે આ પ્રયોગ આપણે દર્શાવે છે. જેવો તમે ચુંબકનો છેડો ઉલટાવશો તો કરંટની દિશા પણ કેવી થશે? ઉલટાશે. આ એક પ્રયોગ આપેલો છે. આગળની વાત હવે આપણે પછીના લેક્ચરમાં કરીશું.